मुझे नींद ना आए, मुझे चैन ना आए, मुझे कोई तो बोटनी सिखाए। બોટની માં તકલીફ છે વાલા, તો બોટની ની અંદર તકલીફમાં પહેલું જ જે છે આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ, અને આ વનસ્પતિ સૃષ્ટિનો એક ટોપિક જોરદાર લઈને જે છે આવ્યો છું તમારી માટે, દ્વિઅંગી વનસ્પતિ। દ્વિઅંગી વનસ્પતિ સામાન્ય રીતે દ્વિઅંગી વનસ્પતિની જ્યારે આપણે વાત કરતા હોઈએ બેટા, તો દ્વિઅંગી વનસ્પતિના બે સભ્યો કે જેનો આની અંદર સમાવેશ થાય છે, દ્વિઅંગી વનસ્પતિમાં કોનો સમાવેશ થાય, તો દ્વિઅંગી વનસ્પતિ જે છે જેની અંદર મોસ અને લીવરવટનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો, જે તમને આની અંદર જે છે જોવા મળે છે મોસ અને લીવરવટ। હવે આ જે મોસ અને લીવરવટ જે છે દ્વિઅંગીના સભ્યો છે વિદ્યાર્થી મિત્રો। ચલો એના પછી જે છે આપણે યાદ રાખવાનું છે એનો વસવાટ, ખાસ સ્ટેપ બાય સ્ટેપ જે છે બધી વસ્તુ યાદ રાખવાની। વસવાટ કેવા પ્રકારનો છે એટલે કે ક્યાં આપણને જોવા મળે છે, તો વસવાટ ક્યાં જોવા મળે છે ભાઈ, તો કે ભાઈ છાયા પ્રિય વિસ્તારમાં, છાયા પ્રિય વિસ્તારમાં, છાયાને પ્રિય વિસ્તાર, એવું નહીં બેટા, છાયા પ્રિય વિસ્તાર એટલે કેવો વિસ્તાર કે જ્યાં વધારે પડતો છાંયો જોવા મળતો હોય એવી જગ્યાએ જે છે વધારે જોવા મળે। બીજો મુદ્દો ભેજયુક્ત વિસ્તાર, ત્યાં જે છે વધારે જોવા મળે છે। વેરાન ખડકો, વેરાન ખડકોની અંદર જે છે વધારે પ્રમાણમાં જે છે જોવા મળે છે। અને મોસ્ટ આઈએમપી વનસ્પતિના અનુક્રમણ તરીકે જે છે ઓળખવામાં આવે છે। ચલો યાદ રાખજો ભાઈ, અનુક્રમણ કીધું છે બેટા, ખાસ અગત્યનું છે એમસીક્યુ માટે, ડાયરેક્ટ એમસીક્યુ પૂછાય કે વનસ્પતિના અનુક્રમણ એટલે કોણ, એટલે કોણ આવશે, દ્વિઅંગી વનસ્પતિ। ચલો મોસ્ટ આઈએમપી બીજો એમસીક્યુ કહું છું, દ્વિઅંગી જેને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કીધેલું છે, ઉભયજીવી। કેમ બેટા ઉભયજીવી કહેવામાં આવે, તો કે આપણને ખબર છે કે ઉભયજીવી આપણે કોને કહીએ, તો કે જે જમીન અને પાણી બંનેમાં રહેતો હોય। તો અહીંયા શું આ જમીન અને પાણી બંનેમાં રહે છે, ના ના ના, તો કેવી રીતે ભાઈ ઉભયજીવી કીધું છે, તો કે ઉભયજીવી એટલા માટે કીધું કે જ્યારે જમીન પર જે છે જીવંત રહે છે, ચલો બેટા ધ્યાન આપજો, જમીન પર જે છે જીવંત રહે છે, અને જ્યારે પાણી જે છે એના શું કામ જરૂરી છે, તો કે જ્યારે પ્રજનનની ક્રિયા કરવી હોય, પ્રજનનની ક્રિયા માટે એને પાણીની જે છે આવશ્યકતા હોય છે, એટલા માટે એની શેની જરૂર પડી કીધું ભાઈ, તો કે જમીન અને પાણી બંનેની જરૂર પડી, એટલા માટે એને કહેવામાં આવે છે ઉભયજીવી પ્રાણીઓ। મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાનું છે। ચલો બેટા હવે ખાસ અગત્યનું છે કે એનો વાનસ્પતિક દેહ કેવા પ્રકારનો છે, તો એનો વાનસ્પતિક દેહ જે છે એ સુકાયક છે અને ટટ્ટાર રીતે જે છે પથરાયેલો જોવા મળે છે। સુકાયક, કેમ સુકાયક કીધું ભાઈ, તો કે અહીંયા તમે જોઈ શકો છો એની દેહ રચના કેવા પ્રકારની છે, તો અહીંયા દેહ રચના જે છે આપણને કીધું સાચા મૂળ પ્રકાંડ પર્ણો ધરાવતા નથી। ચલો અહીંયા જોઈ શકો છો તમે, દેહ રચના સાચા મૂળ પ્રકાંડ પર્ણો નથી ધરાવતા, પરંતુ શું હોય છે, મૂલાંગો। આ મૂલાંગોની રચના હોય છે જેના કારણે એનો દેહ જે છે સુકાયક જોવા મળે છે। મોસ્ટ 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 આઈએમપી જો હોય તો એ છે એની વાનસ્પતિક દેહની અવસ્થા, જે વારંવાર પૂછાતી હોય કે જેમાં મુખ્ય અવસ્થા કઈ આવે, પ્રભાવી અવસ્થા જે છે કઈ આવે બેટા, મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાનું છે કે પ્રભાવી અવસ્થા આ જ બહુ જ અગત્યની હોય છે, જોરદાર હોય છે। આ જે પ્રભાવી અવસ્થા છે કે જેની અંદર એક કોષીય જન્યુઓ ઉત્પન્ન કરે, અને એક કોષીય જે જન્યુઓ ઉત્પન્ન કરે એટલા માટે એને કહેવામાં આવે છે જન્યુજનક અવસ્થા। ચલો બેટા જન્યુજનક અવસ્થા જે પ્રભાવી અવસ્થા ગણવામાં આવે છે। એટલે પહેલા જે છે જન્યુઓનું નિર્માણ થાય અને પછી એમાંથી
બીજાણુઓનું નિર્માણ થાય. બહુ જ અગત્યનું હો, ધ્યાન આપવાનું છે. જન્યુઓ બને. હવે આપણને ખબર છે કે જન્યુઓ જે છે બે પ્રકારે બનતા હોય, માદા જન્યુ અને નરજન્યુ. ચલો બેટા, હવે આ માદા જન્યુ નરજન્યુ બને કેવી રીતે પ્રશ્ન થયો. ચલો, માદા જન્યુનું જે અંગ હોય એને કહેવામાં આવે સ્ત્રીજન્યુધાની. ચલો, હવે નરજન્યુનું જે અંગ હોય જેને કહેવામાં આવે પૂજન્યુધાની. ચલો, સ્ત્રીજન્યુધાની જેમાંથી જે છે એક ચંબુ આકારનું અંડકોષ ઉત્પન્ન થાય. કોણ ઉત્પન્ન થાય બેટા? ચંબુ આકારનો અંડકોષ ઉત્પન્ન થાય. ખાસ યાદ રાખવાનું છે. અને પૂજન્યુધાનીમાંથી ચલ પૂજન્યુઓ ઉત્પન્ન થાય. ચાલો, અહીંયા થઈ ગયું ભાઈ? તો કે હા, હવે ચલ પૂજન્યુ અને અંડકોષનું નિર્માણ થઈ ગયું. હવે શું કરવાનું છે? તો કે હવે જે છે વરાજો ઉપડશે. કયો વરાજો? તો કે આપણો ચલ પૂજન્યુ. ચલો, ચલ પૂજન્યુની અંદર શું થયું બેટા? તો કે અહીંયા જે છે જન્યુઓનું નિર્માણ થયું. તો કે નર અંગને કહેવાય પૂજન્યુધાની, માદા અંગને કહેવાય સ્ત્રીજન્યુધાની. હવે શું થશે? તો કે જે નર અંગમાંથી જન્યુઓ જે છે એ આગળ વધે 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 કોની પાસે જાય? તો કે કોની પાસે જવાના છે? તો કે એના સાથીદાર પાસે. સાત સાતનો જે છે સંબંધ, અને આ જે છે એ સંબંધ જે છે સાત જન્મ સુધીનો હોય. એટલે આ ચલ પૂજન્યુ જે છે ક્યાં જશે? તો કે એ સ્ત્રીજન્યુધાનીની અંદર આવેલા અંડકોષ પાસે પહોંચે. ચલો, ધ્યાન આપજો બેટા. અહીંયા જે પૂજન્યુ છે એ એકકીય હોય, અંડકોષ પણ એકકીય હોય. અંડકોષ એકકીય અને પૂજન્યુ પણ એકકીય. એટલે ત્યાં શું થવાનું? ફલન થવાનું. તો ફલન કેવી રીતે થાય? તો કે પાણી દ્વારા નરજન્યુ એ માદા જન્યુ સુધી પહોંચી જાય. એટલે ત્યાં જે છે પાણી શું થઈ ગયું? એનો વહન કરનાર ભાગ થઈ ગયો. એટલે પાણી જે છે એ ચલ પૂજન્યુને માદા સુધી પહોંચાડી દેશે અને ત્યાં દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થશે. એટલે ત્યાં શું થઈ ગયું બેટા? ફલિતાંડ બની ગયું. ધ્યાન આપજો બેટા. હવે આ જે ફલિતાંડ બન્યું છે એ ત્વરિત રીતે જે છે અર્ધીકરણ દર્શાવતું નથી. તો એ સૌપ્રથમ બીજાણુમાં જે છે નિર્માણ પામશે. બીજાણુજનક અવસ્થા આવશે. મોસ્ટ આઈએમપી પાછું આવશે. હવે જન્યુઓ બન્યા પછી બીજાણુજનક અવસ્થા આવે. આ બીજાણુજનક અવસ્થાની અંદર શું થાય? તો કે યુગ્મનજમાંથી બીજાણુજનક અવસ્થા બને. હવે એનું થાય અર્ધીકરણ. ચલો બેટા, અર્ધીકરણ એટલે શું? તો કે એક કોષમાંથી 4 કોષ બનાવવાની એક ક્રિયા છે જે પ્રજનનક્ષમ કોષોની અંદર જોવા મળે. તો બે પ્રકારના અર્ધીકરણ થતા હોય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. આ બે અર્ધીકરણ પૂર્ણ થાય ત્યારે એને સંપૂર્ણ અર્ધીકરણ કહેવાય. તો હવે આ જે બીજાણુ બનેલા છે એ બીજાણુઓનું અર્ધીકરણ થશે. ખાસ અગત્યનું ધ્યાન આપજો. બીજાણુજનક અવસ્થા, જે બીજાણુજનક અવસ્થા જે છે હંમેશા 2n હોય, દ્વિકીય હોય, અને એનું અર્ધસૂત્રણ થાય એટલે એકકીય બીજાણુ જે છે મુક્ત કરે. અને